મિત્રો કેમ છો? મજામાં ને? મિત્રો આજે હું એક નવો વિડીયો લઈને આવ્યો છું અને વિડીયોમાં તમે મારી સાથે બન્યા રહેશો. મિત્રો આજે ગુજરાત વિધાનસભા વિશે આપણે થોડી જાણકારી મેળવીશું અને ગુજરાત વિધાનસભાને જોઈશું. તો વિડીયોમાં મારી સાથે બન્યા રહેશો મિત્રો. તો ચાલો આજે આપણે ગુજરાત વિધાનસભાની એક વિઝિટ કરીએ. આમ આદમી પાર્ટીની ઓફિસ છે ગુજરાત ગાંધીનગર વિધાનસભા. એની બાજુમાં છે ભારતીય જનતા પાર્ટીની ઓફિસ અને આ છે ગુજરાત વિધાનસભા. અને આની બાજુમાં છે કોંગ્રેસ પક્ષ કાર્યાલય, કોંગ્રેસની ઓફિસ છે અને આ છે ગુજરાત વિધાનસભા. આ સામે છે લિફ્ટ અને અહીંયા છે પહેલા માળે મહેસૂલ શાખા, બ્યુરો ઓફિસ, સંશોધન શાખા, પુસ્તકાલય અને આ છે સામે પ્રદર્શન ગૃહ. ઉપર છે વિધાનસભા, જ્યાં ગૃહ ચાલતું હોય છે, ગૃહની કામગીરી થતી હોય છે. જે અધ્યક્ષ, સીએમ, મિનિસ્ટર, એમએલએ બધા બેસતા હોય છે ગૃહમાં. અને આ ચારે બાજુ બધી ઓફિસો છે, એમએલએની, મિનિસ્ટરોની, અધ્યક્ષની આ બધી ઓફિસો છે. અને આ નીચે સભાખંડ છે. સભાખંડની અંદર બધા બહારથી જે મુલાકાતીઓ આવતા હોય છે અહીંયા મુલાકાત લેતા હોય છે. અને સામે છે શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક, ઇન્દુ ચાચા. સામે સરદાર વલ્લભભાઈ પટેલ છે. આ બાજુ છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ અને બાબા સાહેબ આંબેડકર. અને આ બાજુ છે સરદારસિંહ રાણા. તો ગુજરાત વિધાનસભાની અંદર આ રીતે શ્રી અશોક ચંદુલાલ ભટ્ટ, શ્રી મંગળદાસ માધવદાસ પટેલ. તો આ રીતે ઘણા બધા ફોટા પણ લગાવેલા છે, જે હિસ્ટ્રિકલી જે છે બધા મિનિસ્ટરો છે. અને શ્રી શ્યામ પ્રસાદ મુખર્જીનો ફોટો છે આ સામે. અને આ બાજુ છે અબ્બાસ શમસુદ્દીન તૈયબજા. અને આ બધી ખુરશીઓ પાથરેલી છે. ખુરશીઓની અંદર બધા મુલાકાતીઓ એને બેસતા હોય છે અહીંયા. અને શ્રી દરબાર સાહેબ ગોપાળદાસ દેસાઈ અને પૂજ્ય કસ્તુરબા. અને આ છે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, વહાલા સરદાર સાહેબ. એમના અહીંયા કપડાં રાખેલા છે પ્રદર્શનમાં. તો મુલાકાતીઓ પ્રદર્શનિંગ અહીંયા કપડાં બધું જોતા હોય છે. સરદાર પટેલની મેજ, સરદાર સાહેબની આ મેજ છે. સરદાર સાહેબ એ વખતે આ મેજનો ઉપયોગ કરતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની અંગત વસ્તુઓ, સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક અમદાવાદના સૌજન્યથી આ છે. આ છે ગુજરાત વિધાનસભાના નીચેના ભાગમાં સરદાર વલ્લભભાઈના કપડાં ને બધી એમની જૂની વસ્તુઓ છે, બધી હિસ્ટ્રિકલી. અને ખુરશીની અંદર બધા મુલાકાતીઓ બેસતા હોય છે. અને આ રીતે મોટો હોલ છે. અને પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા અને વિઠ્ઠલદાસ પટેલ ભવન સામે બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે વિધાનસભાની. અને સ્વામી શ્રી વિવેકાનંદજી. અને અહીંયા બધા લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે. તો જે બહારથી મુલાકાતીઓ આવે છે વિઝિટ કરવા માટે ગુજરાત વિધાનસભાની. અને પૂજ્ય ઠક્કર બાપા અને સ્વામી સ્વર્ગવાસ શ્રી દિલીપભાઈ રમણલાલ પરેખ, શ્રી કેશુભાઈ આપણા મુખ્યમંત્રી હતા, એમનું સ્વર્ગવાસ શ્રી કેશુભાઈ સૌદાસ પટેલ, શ્રી માધવસિંહ ફૂલસિંહ સોલંકી, શ્રી વિજયભાઈ રમણીકલાલ રૂપાણી. તો આ રીતે બધા ફોટા પણ લગાવેલા છે. અને આ ગુજરાત વિધાનસભા નીચેનો હોલ છે. ઘણા બધા ફોટા લગાવેલા છે. વીર સાવરકરજી, આ સામે વીર સાવરકરજીનો ફોટો છે. અને સામે અહીંયા પણ છે જીવરાજ નારાયણભાઈ મહેતા,
જે જૂનું જીવરાજ મહેતા ભવન છે, જેને આપણે જૂનું સચિવાલય કહીએ છીએ. એ મુખ્યમંત્રી હતા, તો એમના નામ ઉપર જીવરાજ નારાયણભાઈ મહેતા જીવરાજ મહેતા ભવન, જે જૂનું સચિવાલય કહેવાય છે. આ બાજુ છે શ્રી બળવંતરાય મહેતા, હિતેન્દ્ર કુમાર કનૈયાલાલ દેસાઈ, ઘનશ્યામભાઈ છોટાલાલ ઓઝા, શ્રી ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી, અને શ્રી બાબુભાઈ જસાભાઈ પટેલ, અમરસિંહભાઈ ચૌધરી, છબીલદાસ મહેતા. તો આ છે આપણા બધા મુખ્યમંત્રીઓ. એમનો કાર્યકાળ પણ લખેલો છે, ક્યાંથી ક્યાં સુધી મુખ્યમંત્રી હતા. આ રીતે છે ઉપરથી ગુજરાત વિધાનસભા, અને દિવાલો ઉપર પણ આ રીતે સરસ પેન્ટિંગો લગાવેલી છે પતંગ શેપમાં. અને ગુજરાત વિધાનસભાનો 1, 2, 3, 4 માળ છે. આ રીતે સીડીઓ છે ચડવા માટેની. આ બાજુ લિફ્ટની સુવિધા છે. તો આપણે આજે ગુજરાત વિધાનસભાની અંદરથી જોઈ રહ્યા છે. અત્યાર સુધી તો મેં તમને ઘણી વખતે બારથી જ ગુજરાત વિધાનસભા બતાવી છે. શ્રદ્ધા પોતાની જાતનો શ્રદ્ધા. આ છે મહાનતાનું રહસ્ય, શ્રી સ્વામી વિવેકાનંદજી મહારાજ. અને અત્યારે બીજું શું છે કે ગૃહની અંદરથી પણ મેં ઘણા બધા વિડીયો મૂકેલા છે, તો તમે મારી યુટ્યુબ ચેનલની અંદર જોઈ શકો છો. તો ગૃહની અંદરની બેન જે કામગીરી છે એના વિડીયો મૂકેલા છે. ને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, જે મીઠું માટે સત્યાગ્રહ કરી રહ્યા છે, ચપટી મીઠું ઉપાડી રહ્યા છે. એમના કહી શકીએ કે એમના ચંપલ છે, એમની લાકડી અહીંયા મૂકવામાં આવી છે, રેટીઓ છે. તો આ રીતે મહાત્મા ગાંધીજીની પણ યાદમાં બધા સ્મૃતિચિહ્નો પડેલા છે. મહાત્મા ગાંધીજીની અંગત વસ્તુઓની પ્રાકૃતિ, અને આ મહાત્મા ગાંધીજીના રાઇટિંગમાં લખેલું છે. સમજાતું નથી યાર શું લખ્યું છે. છોડવું કંઈક એટલું સમજાય છે પાછળનું. મરતા પણ આગળ શું છે, રાલન છોડવું સમજાતું નથી ભાઈ. કંઈ રાઇટિંગમાં થોડું દાદાની મહાત્મા ગાંધીની રાઇટિંગ છે ભાઈ, આપણા સમજમાં નથી આવતી. અને એમનો આ રેડિયો છે. અને અત્યારે ગૃહની કામગીરી ચાલુ છે. આજે ગૃહનો હવે બાકી પાછળ 2 દિવસ જ બચ્યા છે. અને જે ગુજરાત વિધાનસભા છે એનું જે સ્ટ્રક્ચર બનાવેલું છે એના ઉપર જ આખી ગુજરાત વિધાનસભા બનાવી છે. વિઠ્ઠલદાસ પટેલ ભવન ગુજરાત વિધાનસભા. આ તો મતલબ એક થીમ છે, બનાવેલી છે આ રીતે. અને આના ઉપર જ આખી ગુજરાત વિધાનસભા આર્કિટેક્ટે તૈયાર કરેલી. આ બંને બાજુની જે બિલ્ડિંગો છે આપણે સમજવાની કોશિશ કરીશું. કે જે સૌથી પહેલાં ગુજરાત વિધાનસભા આગળ તમે ઊભા હોય તો આ મેન એનો ગેટ છે. અને મેન ગેટની તમે સામે ઊભા રહો છો તો લેફ્ટ સાઈડમાં ડાબા હાથ ઉપર SS1ની આ રીતે બિલ્ડિંગ છે, SS1ની બિલ્ડિંગ. અને રાઈટ સાઈડની અંદર SS2. એટલે ખાસ વસ્તુ એ મારે તમને કહેવી છે કે ગુજરાત વિધાનસભાની અંદર અધ્યક્ષ બેસતા હોય છે. અધ્યક્ષ ને દંડક, ઉપાધ્યક્ષ એ લોકો ગુજરાત વિધાનસભામાં બેસતા હોય છે. અને SS1ની અંદર કેબિનેટ કક્ષાના મંત્રીઓ બેસતા હોય છે, જેમ કે CM છે અને કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે, SS1ની અંદર બેસતા હોય છે. આ છે SS2. SS2ની અંદર રાજ્ય કક્ષાના મંત્રીઓ બેસતા હોય છે. તો અહીંયાથી ગુજરાતનું સરકારી મેનેજમેન્ટ ચાલતું હોય છે. અને આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા કોઈના કોઈ રૂપે બેસતા હોય છે, જેમ કે CM, મિનિસ્ટર, MLA. તો જે આપણે લોકો વોટ આપીને એ બેસાડીએ છીએ. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી સતત કાર્ય કરતા રહો. જો તમારે કોઈ સક્સેસ મેળવવું હોય તો ભાઈ પ્રયત્ન કરતા રહેશો. એમાં એક વખત તો તમને ચોક્કસ સક્સેસ મળશે, અને એ જ સક્સેસ તમારી જિંદગીને આખી અલગ દિશામાં લઈ જશે અને તમને સફળતાની શિખરો સર કરાવશે. તો
ઘણા બધા ફોટા છે. વાત કરું તો કલ્યાણજીભાઈ પટેલ અધ્યક્ષ હતા એ, પછી માનસી રાણા અધ્યક્ષ હતા, પછી ફતેહ અલી પાલેજવાલ એ બી અધ્યક્ષ હતા, પછી રાઘવજી લેઉવા એ પણ અધ્યક્ષ હતા, નટવરલાલ ચંદુલાલ શાહ એ બી અધ્યક્ષ હતા, શશિકાંત લાખાણી એ પણ અધ્યક્ષ હતા, હિમ્મતલાલ મુલાણી એ પણ અધ્યક્ષ હતા, અને શ્રી હરિચંદ્ર પટેલ અધ્યક્ષ હતા, ધીરુભાઈ શાહ આ પણ અધ્યક્ષ હતા. તો આપણે જે અત્યારે બધા જે ફોટા જોયા બધા અધ્યક્ષ છે. આગળ જઈએ હવે અને આગળ પણ જોવાની કોશિશ કરીએ આપણે. એક વખત તો મેં આ જોઈ લીધું, પણ ફરી તમને બતાવું આમનો કાર્યકાળ શું છે, કોણ છે, જરા સમજવાની કોશિશ કરીએ. આ પણ અધ્યક્ષ જ છે, જે અશોકભાઈ ભટ્ટ, મંગળદાસ પટેલ અધ્યક્ષ, અને બરોજરજી પારડીવાલા એ પણ અધ્યક્ષ છે. અને જે સ્વામીજી ઊભા છે એમએલએ છે બીજેપીના, ભારતીય જનતા પાર્ટીના એમએલએ છે સ્વામીજી. સામે પતંગોની ડિઝાઇન ઉપર પણ દિવાલો ઉપર પેન્ટિંગ લગાવેલી છે. આ બાજુ પગથિયા છે ઉપર ચડવા ઉતરવાના, અને બાજુમાં લેપ છે. તો આપણે આખી ગોળ ગોળ ફરીને વિધાનસભાની નીચેથી જોઈ લીધી. હવે હું જરા પાછળથી તમને વિધાનસભા બતાવું, જ્યાં માનનીય મુખ્યમંત્રી શ્રીનું હેલિકોપ્ટર છે. તો હવે આપણે પાછળ જઈશું અને ત્યાંથી જોઈએ જો ગેટ ખુલ્લો છે કે બંધ છે, નહીં તો પછી મારે નીચેથી બહાર જવું પડશે. ગેટ ખુલ્લો હોય તો સારું. તો અહીંયાથી જે મુલાકાતીઓ આવતા હોય છે આ રીતે ખુરશીમાં બેસીને અહીંયા જે પ્રદર્શન નિહાળતા હોય છે, સીએમ મિનિસ્ટર જે લોકો પણ હોય છે એમની વક્તા એમની વાતોચીતો થતી હોય છે. તો આ જે છે ગુજરાત વિધાનસભાનો નજારો. વિઠ્ઠલભાઈ પટેલ ભવન, ગુજરાત વિધાનસભા. નવીનીકરણના કામનું લોકાર્પણ વિધિ માન્ય શ્રી ઓપી કોહલી, રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્યના વરદ હસ્તે શ્રી વિજય રૂપાણી, માન્ય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય, જેમનું સ્વર્ગવાસ થઈ ગયું છે અત્યારે, અને શ્રી નીતિનભાઈ પટેલ, માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના જે ડેપ્યુટી સીએમ હતા, અને રમણભાઈ વોરા બી એ વખતે કેબિનેટ મિનિસ્ટર પણ હતા, અત્યારે એમએલએ છે. તો માનનીય અધ્યક્ષ પણ હતા રમણભાઈ વોરા. તો ગુજરાત વિધાનસભાના મુખ્ય મહેમાન પટે સંપન્ન કરવામાં આવ્યા, અને સોમવાર 19/2/2018 ગુજરાત વિધાનસભાનું જે લોકાર્પણ થયું હતું, નવી ગુજરાત વિધાનસભા આખી બનાવવામાં આવી. અને આ જે છે ગેટ, મેન આ ગેટેથી ગુજરાત વિધાનસભામાં આવવાનું હોય છે. આ ગેટ છે અંદર આવવાનો, જો આપણે જોઈ શકીએ છીએ. આ રીતે આ એન્ટ્રી ગેટ છે, અને સામેથી તમે ત્યાંથી આવો છો જે મહાત્મા ગાંધીનું સ્ટેચ્યુ છે, અને સામે દૂર દેખાય છે હોટલ લીલા. હોટલ લીલાને ઝૂમ કરીશ જેટલી તમને બતાવવાની કોશિશ કરું છું. આ જે સામે દેખાય છે હોટલ લીલા, અને હોટલ લીલા છે ગાંધીનગર રેલવે સ્ટેશનની ઉપર. હોટલ લીલાની નીચે જ એક્ઝેક્ટ ગાંધીનગર રેલવે સ્ટેશન છે, અને હોટલ લીલા અને વિધાનસભા બંને એકદમ સામ સામે છે. હોટલ લીલાથી તમે ગાંધીનગર વિધાનસભા જોઈ શકો છો, અને ગાંધીનગર વિધાનસભામાંથી તમે હોટલ લીલાને પણ જોઈ શકો છો. સેમ એ રીતે સામે રીતે લેવલ મેન્ટેન કરીને બનાવવામાં આવી છે, અને વચ્ચે ગાંધીજી, મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ છે. અને આ જે છે રસ્તો, ત્યાંથી તમે આવી શકો છો ઉપર. હું બહાર આવી ગયો છું, પણ તમને પાછળના બાજુમાં પણ જઈશ, અને પાછળ જે હેલિકોપ્ટરને પડ્યું છે સીએમનો જે બધો રસ્તો છે આવવા જવાનો એ પણ બતાવીશ. તો આ ગુજરાત વિધાનસભા છે, જે આ રીતે દેખાય છે, વિઠ્ઠલભાઈ પટેલ ભવન, ગુજરાત વિધાનસભા. અને આ રીતે આખું જે
કાચથી એનું ડેકોરેટ કરેલું છે. જે સામે SS1 છે, આ જે વિભાગોના બ્લોક છે, સામે રોડ રસ્તો છે, ગાર્ડન છે, અને આ રીતે સાઈડમાં બધા પાર્કિંગ છે, અને સામે પણ વિભાગ છે, અને આ બાજુ SS2 છે. તો SS2માં જે રાજ્ય કક્ષાના મંત્રીઓ અને SS1માં કેબિનેટ મંત્રીઓ બેસે છે. તો આ છે ગુજરાત વિધાનસભા, અને આ રીતે નીચે ડોમ લગાવેલા છે બધી વસ્તુઓ વેચવા માટે, પણ અત્યારે બધા વિધાનસભાનું કાર્ય ગૃહ ખતમ થઈ ગયું એટલે લોકો જતા રહે છે. અને વિધાનસભા આગળ આ રીતે ગાર્ડન છે, જોઈ શકો છો તમે, અને મુલાકાત તો અહીંયાથી આવતા હોય છે. તો આ છે ગુજરાત વિધાનસભા જોવા માટે. અને તમારે ગુજરાત વિધાનસભા વિશે કે જોવું હોય, જાણવું હોય તો પ્લીઝ જરા કોમેન્ટ કરશો, તો હું ચોક્કસથી એની માહિતી તમને આપીશ, એનો વિડીયો બનાવીશ. હવે અત્યારે હું ગુજરાત વિધાનસભાની અંદર આવી ગયો છું, ને સામે મોરારજીભાઈ દેસાઈ છે. આ જે લાલ કાર્પેટ પાથરી છે, અને સામે જે બે લિફ્ટ છે, એ CMનો આવવા જવાનો રસ્તો છે ગુજરાત વિધાનસભામાં. તો લિફ્ટનો ઉપયોગ CM મિનિસ્ટરને એ લોકો VVIP કરતા હોય છે. આ રીતે ગુજરાતનો નકશો પણ બનાવેલો છે, અને સીડીઓનો પણ ઉપયોગ અહીંયાથી થતો હોય છે. અને 15મી ગુજરાત વિધાનસભાનું 8મું સત્ર છે આ. તો VVIP રસ્તો છે, આવવા જવાનો કાર્પેટ પાથરેલી છે, અને જે સામે જઈએ છીએ આ રીતે સરસ મજાના કુંડા મૂકેલા છે, ફૂલ છોડના ગાર્ડનિંગ જેવું કરેલું છે. અને આ VVIP પાર્કિંગ છે, બધી ગાડીઓ મિનિસ્ટરની છે, આ બધી મિનિસ્ટરની ગાડીઓ છે. અને અહીંયા બધી CMની પણ ગાડીઓ પાર્ક થતી હોય છે. ઓનલી CM અને મિનિસ્ટર, એના સિવાય અહીંયા કોઈ ગાડી પાર્ક થતી નથી. તો જેટલી બી ગાડીઓ પડી છે બધી ઇનોવા છે, અને બધી ઇનોવા મિનિસ્ટરોની છે. તો VVIP પાર્કિંગ છે. બોલો સામે અહીંયાથી તમે આ રસ્તો આવવાનો છે, ઇન રસ્તો છે. અહીંયા આવીને જે ભાઈ આવે છે ત્યાં લોકો ઉતરતા હોય છે, ઉપર આવવા જવા માટે ચડતા હોય છે ગાડીમાંથી. અને અહીંયાથી આ રસ્તો ઇન છે, બહાર જવા માટેનો રસ્તો છે. આ બહાર નીકળવાનો રસ્તો છે ગાડીઓનો. અને અહીંયાથી અમે બહાર આવી ગયા છે, બહાર ગાર્ડન છે, અને અહીંયાથી હું તમને વિધાનસભા બતાવીશ. અને સામે હેલિપેડ છે, જે વ્હાઇટ કલરનું હેલિકોપ્ટર છે, તો એને પણ હું બતાવવાની કોશિશ કરીશ. આ છે ગુજરાત વિધાનસભાના પાછળનો ગેટ. તો હું અત્યારથી અંદરથી તમને બતાવતો હતો. આ પાછળની ગુજરાત વિધાનસભાનો ગેટ છે, અને આ રીતે પગથિયા છે. ઉપર બી ચડું છું, થોડો તમને ઉપરથી બતાવવાની કોશિશ કરું. અને જે સામે ફ્લેગ દેખાય છે એ CM કાર્યાલય છે. એના નીચે SS1 કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને CM બેસતા હોય છે. આ રીતનું ગ્રાઉન્ડ છે ગુજરાત વિધાનસભા પાછળનું. અને આ સામે SS2 છે, જે રાજ્ય કક્ષાના મંત્રીઓ બેસે છે. તો આ છે ગુજરાત વિધાનસભા પાછળનો રસ્તો. અને આ છે સામે હેલિપેડ, જે વ્હાઇટ કલરનું હેલિકોપ્ટર છે. એ VVIP મુવમેન્ટ, CM, મિનિસ્ટરો, રાજ્યપાલ, એ લોકો એનો ઉપયોગ કરતા હોય છે. તો આ હેલિપેડ છે. અને હેલિપેડની જસ્ટ વાત કરું તો આ જે છે બ્રિજ, એ મેટ્રો ટ્રેન છે. ત્યાંથી મેટ્રો ટ્રેન સેવા પાછળથી પસાર થાય છે. હમણાં જે બ્રિજ બન્યો છે, તો ગાંધીનગર મેટ્રો રેલ સેવાનો જે ગુજરાત ગવર્મેન્ટના એમ્પ્લોયીઓ અને ગાંધીનગરના નાગરિકો એનો ઉપયોગ કરતા હોય છે. તો એ પાછળ મેટ્રો ટ્રેન રેલ સેવા,
હેલીપેડ છે. અને આ ગુજરાત વિધાનસભા પાછળનો નજારો. અને આ રીતે આજુબાજુમાં ગાર્ડન છે. આખા ગુજરાતનું મેનેજમેન્ટ અહીંયાથી થતું હોય છે. ગુજરાત સરકાર. અને આજુબાજુમાં વિભાગો છે. આ ગાર્ડન છે. તો ચાલો મિત્રો, આપણે જઈને હેલિકોપ્ટરમાં બેસીએ. સીએમ સાહેબ બેસવા દેશે ને આપણને, આપણે એમની પરમિશન લઈ લઈએ છીએ કે સીએમ સાહેબ અમને ફરવા જવા દો હેલિકોપ્ટરમાં બેસીને. આમ તો માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બહુ જ સીધા સાડા સરળ અને ભોળા છે. જો એમનું મન માની જશે તો આપણને હેલિકોપ્ટરમાં પણ બેસવા દેશે. ગુજરાત સરકારે હમણાં જ નવી ઇનોવા બધાને એલોટ કરી છે, દરેક એમએલએ મિનિસ્ટરને. આ ગુજરાત વિધાનસભા નીચેનું પાર્કિંગ છે, અંડરગ્રાઉન્ડ પાર્કિંગ. આ પાર્કિંગમાં ગુજરાત વિધાનસભાના જે એમ્પ્લોઈઝ એ લોકો ગાડીઓ પાર્ક કરતા હોય છે, પણ અત્યારે ગૃહની કામગીરી ચાલુ છે એટલે નીચેને કોઈને પાર્કિંગની એલાઉટ નથી, એટલે બધા બહાર જ મૂકે છે. અને આપણે આગળ જઈએ છીએ કે જ્યાં એમએલએ આવતા હોય છે, એમએલએને આવવા જવાનો રસ્તો છે સામે, એ આપણે હવે જોઈશું. આ બધી ગાડીઓ પાર્ક છે એમએલએની, બધા એમએલએની ગાડીઓ પાર્કિંગ છે. એમએલએને આવવા જવાનો આ રસ્તો છે, જે સામેથી આવવાનો રસ્તો છે. બધી ગાડીઓ એમએલએની લાઇનસર પાર્ક છે અને આ જવાનો રસ્તો છે એમએલએનો. તો અત્યારે ગૃહનું કામ પતી ગયું છે, બધા એમએલએથી જઈ રહ્યા છે, જવાનો રસ્તો છે. ગુજરાત વિધાનસભા ઉપરથી આ રીતે દેખાય છે. અત્યાર સુધીમાં મેં નીચેથી જ વિડીયો બનાવ્યો. ઉપરથી દ્રશ્ય તમે જુઓ, જે લાકડાના બેરીકેડ બધા લગાવેલા છે, એ ગૃહ છે. એની અંદર ગૃહની કામગીરી ચાલતી હોય છે. અને ગૃહની કામગીરીના પણ વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર છે, તમે જોઈ શકો છો. અને નીચેનું આ રીતનું નજારો છે. અને આ ચોથો માળ છે. ચોથા માળથી હું બનાવું છું. આ મિનિસ્ટર ઓફિસ છે સામે, આ મિનિસ્ટર ઓફિસ. અને આ રીતે જ બધી મિનિસ્ટર ઓફિસો જ છે ચારે બાજુ. તો આ તો ગુજરાત વિધાનસભા વિશે મેં તમને માહિતી આપી, અને મારાથી જેટલું બન્યું એટલું હું તમને સમજાવવાની કોશિશ કરી છે. તો મિત્રો, ગુજરાત વિધાનસભા વિશે વધારે તમારે કંઈ જાણવું હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. અને ચલો મળીએ હવે નવા એક વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જય. તો મિત્રો, ગુજરાત વિધાનસભા મેં તમને અંદરથી બતાવી, અને બહારથી આ રીતનો નજારો છે ગુજરાત વિધાનસભાનો. તો આજે આપણે ગુજરાત વિધાનસભા જોઈ, અને ગુજરાત વિધાનસભાની આજુબાજુનું આ રીતે ગાર્ડનિંગ છે. ચારે તરફ ગાર્ડન જ છે, અને આગળ આ રોડ છે. તો આ હતી આપણી ગુજરાતની વિધાનસભા.